શ્રાવણ માસ દરમિયાન રવિવારના દિવસમાં વિવિધ કાર્યક્રમનું આયોજન. ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મહાયજ્ઞ અંતર્ગત શ્રાવણ માસના રવિવારના દિવસોમાં રુદ્રાભિષેક, રુદ્રયજ્ઞ તથા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ ધાર્મિક લાભ લઈ રહ્યા છે. સમગ્ર આયોજન માનવ મંદિર પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહાયજ્ઞ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ધાર્મિક આકર્ષણ મળ્યું હતું. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંજુ દીદી જેઓ યુકેની અંદર રહે છે, છતાં એમનું ત્યાં જાકમજોળવાળું જિંદગી છોડી અને આજે આપણા ચલાલાના સાનિધ્યની અંદર આવી અને માનવ મંદિર એટલે ત્રિવેણી મંદિરની સ્થાપના એમણે કરી અને એમના જે વિચારો અહીંયા પ્રસ્થાપિત કરી અને પોતે જે છે એ આપણી ભારતીય મૂળભૂત સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એમને જે સંકલ્પ કર્યો છે, દર વર્ષે જે છે એ રુદ્રયાગ, રુદ્રાભિષેક દર સોમવારે જે છે કરવામાં આવે છે, દર રવિવારે રુદ્રયાગ યજ્ઞ કરવામાં આવે છે અને એ યજ્ઞના નિમિત્ત બની અને એના નિમિત્ત બનવાનો અવસર આજે અમને પણ મળ્યો અને દીદીના સાનિધ્યની અંદર રહી અને આ જયસુખભાઈ છે, ભાવેશભાઈ છે, એવા બધા લોકોનું જે મેનેજમેન્ટ છે, એમની ટીમનું જે મેનેજમેન્ટ છે એ જોઈને ખૂબ આનંદ થયો અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનું યુકેમાં રહીને જે મંજુ દીદીએ કામ કર્યું છે એ જાણીને દિલને ખૂબ આનંદ કર્યો કે અમે તો આજે યજ્ઞના નાના એવા નિમિત્ત બન્યા પણ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યું છે અને યુકેમાં બેઠેલા લોકોને પણ આપણી સંસ્કૃતિ વિશે પરિચિત થાય અને આપણું સંસ્કૃતિ જે છે એ જીવિત રહે એના માટેના જે પ્રયત્નો અથાગ રીતે કરવામાં આવે છે અને